શ્રીમદ રાજચંદ્ર મિશન કાર્યક્રમનો ત્રીજો દિવસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો રાકેશજીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો 3 દિવસીય કાર્યક્રમનો આજે અંતિમ દિવસ મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી એટલે મેં કીધું પ્રવચન અમારું રવા દો ને મેં પુસ્તક આજનું આપણા હાથે વિમોચન થયું છે તે બધા ગુણો અમારામાં તાત્કાલિક આવી જાય એવું અમે પ્રમુખ કૃપાળુના ચરણોમાં પ્રાર્થના કરીએ પણ પુસ્તકનું નામ જ એવું છે મોહભંગ અને મોહભંગ થયા વગર અંતર્મુખ થવું એ કઠિન છે અને એટલે જ જેટલા વધારે ને વધારે સમય આપણે બધા તો અહીંયા બેઠેલા કેટલી કેવી રીતે અહીંયા આવતા હશે મને ખબર નથી પણ આપણે જેટલો વધારે સમય મળે એટલો વધારે સમય એમના ચરણોમાં ગાળીએ તો જ આપણું આ મોહભંગ થઈ અને આપણે અંતર્મુખી થઈ શકીએ ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ખેંચતાણ ટાળવા ભાજપ મેન્ડેટ આપશે એપીએમસી ચૂંટણી મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે ઊંઝા એપીએમસી ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી થશે લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે ચૂંટણી સમરસ કરવાની તૈયારી છે ચૂંટણી ના યોજાય ત્યાં સુધી જૂથબંધી ના કહી શકાય ભાજપ ઊંઝા એપીએમસીમાં ઉમેદવારને મેન્ડેટ આપશે ભાજપ પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું હતું ચૂંટણી સમરસ કરવાની તૈયારી છે તેવું તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું પાર્ટીની રણનીતિ જે પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ હશે એવી યાદી જોઈ અને આગળની રણનીતિ નક્કી કરીશું પરંતુ આફ્ટર ઘીના ઠામમાં ઘી રહેશે આ ટૂંકીને ટચ વાત પ્રમુખ શ્રી 3 જૂથ ભાજપના જ કહી શકાય કે હાલમાં મેદાને છે તો શું ચૂંટણી યોજાશે કે ભાજપના જૂથ ના કહી શકાય ઉમેદવારી પત્ર ભરાય અને જ્યાં સુધી નક્કી ના થાય પાર્ટી નક્કી ના કરે ત્યાં સુધી બધાનો અધિકાર છે એટલે કોઈ જૂથ ના કહેવાય અને બધા લોકો ભરી શકે જ્યારે પછી ફોર્મ પાછા ખેંચાય અને ચૂંટણી થાય જો અંદર થાય કંઈ તો તમે એવું જૂથ કહી શકો કે ભાજપમાં અંદર કહી શકો બાકી આવું છે જ નહીં કશું અમદાવાદમાં રાજપૂત સમાજ સમૂહ લગ્નનું આયોજન ગોતાના રાજપૂત ભવનમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું રાજપૂત વિદ્યાસભા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સીએમ હાજર તૃતીય સમૂહ લગ્નમાં 30 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુગલોને આશીર્વાદ આપ્યા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પૂર્વ મંત્રીઓ હાજર રહ્યા વિદ્યાસભાના પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા તો આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધન પણ હતું રાજપૂત વિદ્યાસભાની પ્રવૃત્તિઓને સીએમએ બિરદાવી સરકાર તરીકે અમે તમારી સાથે છીએ તમામ લોકોને જોડવા સમૂહ લગ્ન સમયની માંગ ક્યાંય પણ ઊભા રહેવાનું હશે તમારી સાથે તો સરકાર તરીકે અમે તમારી સાથે છીએ તૈયાર છીએ આપણી સંસ્કૃતિમાં સદાયથી સહઅસ્તિત્વ અને સમાજ જીવન જોડાયેલું રહ્યું છે પ્રસંગ ગમે તે હોય બધા સાથે મળીને એક પ્રસંગને સામૂહિક અવસર બનાવતા હોઈએ છીએ એક લગ્ન એ 2 પરિવારનો પ્રસંગ હોય પણ સમૂહ લગ્ન આખા સમાજનું સ્નેહ બંધન બની જાય છે સૌ સાથે મળીને હરખથી પ્રસંગે તો મળે જ પણ ઘણી વખતે મળવાનો પ્રસંગ ના થયો હોય એવા લોકો પણ અહીંયા મળી જતા હોય એનો આનંદ આ સમૂહ અને સમૂહ લગ્નમાં આપણને વધુ થતો હોય છે અને માન્ય વડાપ્રધાન શ્રી હંમેશા સૌને એક બની સમાજના ઉત્થાન માટે આપેલી પ્રેરણા એ આપણે સૌએ આગળ વધારવી છે એમણે જે વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ